જય માતાજી, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારે જવાનું છે પાનેરા. આજે રવિવાર છે. હું કરણભાઈ ને મારા ઘરના બધા અમે જઈએ છીએ પાનેરા. અને જો અત્યારમાં ટિફિનના ડબરા બબરા બધું અહીંયા ખુલ્લું છે. એટલે વાગી ગયા છે 10 વાગે. અમે હળવું આડી ગાડી શૂટ કરી ગયા અહીંથી. અને પૂર્વી ટીકડી પીને જવાનું છે એટલે પેટમાં દુખે. હા ભાઈ, ટીકડી લઈને આવ્યા. રોદાનું પેટમાં દુખે નહીં. તો આજ મજા આવશે અને આનંદ આવશે. અમારો વિડીયો આગળ જોજો. ચલો મળીએ હાઈવે ઉપર. ઉતરી ગયા છે નીચે અને હવે જઈએ છીએ. અમારી ગાડી અમે પડી છે તો અમે આગળ મજા આવશે વિડીયોમાં. આગળ આવજો. તો આપણી કાર જણ અહીંયા પડી છે. ધૂમ. જય બાપા સીતારામ. તો મિત્રો અમે પૂગી ગયા છીએ હાઈવે ઉપર અને ઓલરેડી અમે પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી લીધી હતી અમે ગાડીમાં. અને હવે જવાનું છે છૂટે છૂટ. આ હાઈવે છે, અમે પુલ ઉપર ઊભા છીએ. તો ઓલરેડી અમે પેટ્રોલ પુરાવેલું જ હતું. તો અમે જઈએ છીએ હવે હાઈવે. હવે સેટ આપણે પાનેરા ઉગવાનું છે ને પાનેરા ઊભું રહેવાનું છે. તો મોડું થઈ ગયું છે. તો મળીએ આગળ, જઈએ આગળ ફટાફટ. તો પાછો ઓલ્ટ લઈ લીધો છે અમે હાઈવે ઉપર. અને આ અમારી ધૂમ રાજા ચામુંડા અને આ કરણભાઈ. ને ગઈ વખતે હું ને વિશાલભાઈ આપણે અહીંથી અમે ગયા હતા ત્યાં અહીંયા વરસાદમાં અમે ઊભા હતા. વિશાલભાઈનો મારો બ્લોગ વિશાલભાઈ જોયો હોય તો કોમેન્ટ કરી નાખજો કેવી મજા આવી હતી વિશાલભાઈ. તો અમે અહીંયા ઓલ્ટ લઈ લીધો છે અને હવે ખાલી 100 કિલોમીટર રહ્યું છે ડાયરેક્ટ પાનેરા. મળીએ ચાલો પાનેરા હાઈવે. તો અમે અહીંયા બેઠા હતા. દયું કેવીક મજા આવે? હે, તમે તો આમ ગુંડા બની જાવ, માફિયા મોઢે બાંધીને. કરણભાઈ કેવીક મજા આવે ગાડી હાકી? મજા આવે ને? મજા જ આવે ને ભાઈ. હાઈવે છે ભાઈ. હાઈવે બાકાજી કી બોલાવા જઈએ છીએ. આગળ પૂગી જાવ પાનેરા. તો મળીએ આવડી પાનેરા આપણે ડુંગર ઉપર. અમે જઈએ છીએ ઉપર. સડી જાય ને કે નહીં સડી શકે? સડી જાવ ને. દાદરા સડી લઈ એ સાઉન્ડમાં. કેમ છે દાદરા સડી જાવ ને તમે? હે, હળવો સીડા જાય. શ્રીફળ લઈ લીધું છે. હે બોલતો પાછું ફટાફટ આગળ જોઈએ ક્યાં પૂગે ગાડી. આમ આડી પૂજી જ્યાં પૂજી જોઈએ આપણે ફટાફટ. તો કે છે મિત્રો અમે ઓલ્ટ લઈ લીધો છે અહીંયા. કેમ કરણભાઈ મજા આવે? હે, મજા જ આવે ને. દઈએ જો કેવીક મજા આવી? આમ જોરથી બોલ, આમાં નહીં સંભળાય. હે, બોલ જોરથી. મજા આવી? હજી ચડવાનું છે. મજા ક્યાંથી આવે? હજી તો દાદરા ચડવાના છે. હજી તો અડધા જ દાદરા ચડ્યા તો તું. અમે ઓટ લીધો છે અહીંથી. ગયા હતા મહાદેવની મંદિરે અહીંયા ઉપર. કરણ ને બધા જશે દર્શન કરવા અંદર. હું દર્શન કરી આવ્યો છું અંદર જઈને. તો આગળ હજી ચડવાનું છે. થોડાક દાદા પગથિયા ચડવાના છે. કરણ જાય હજી આટા મારે. અરે એટલે હવે
અહીંયા જો અહીંથી કેવો વ્યૂ દેખાય આમ જો અમે ઉપર ચડી ગયા છીએ દેવી કેવી મજા આવે બહુ મજા આવે. મજા આવે કરણ આવો. મજા આવે ને મજા આવે આમ જો કાપી નાખ્યા. કેટલું વાહ, 100 કિલોમીટર કાપીને આપણે ગાડી લઈને દર્શન કરી લીધા. જો ટ્રેન જાય ટ્રેન ને જો જો ટ્રેન જાય ટ્રેન બાકા જીકીમાં જાય છે હવે પોગી ગયા છે અહીંથી નજારો જો આ જો માતાજીનું મંદિર છે એટલે દર્શન કરાવવું ઉપર ટ્રેન હજી જાય. હે ક્યાં જાય ટ્રેન તારે બેવું છે એ હવે અહીં પૂગી ગયા છે એટલે દર્શન કરાવું તમને અહીં જો હજી અહીં કિલ્લો જોવા જવાનો છે અહીંથી થોડું દેખાય જ બધું આવું બધું અહીંયા છે જૂનવાડી બધું તો મંદિર આડી અંદર જઈને દર્શન કરાવું તમને દર્શન કરી દો તમે અમે તો આમ આ કિલ્લો છે ઉપર મસ્તીનો અહીંથી બીજા અહીંયા જો ગમે નથી આપણે કાલ આ ત્યાં પેલાની વાવ છે આ બધી જો ગને કાસબો છે. ક્યાં છે કાસબો અંદર છે જરૂરત જરૂર. હા જરો કાસબો 3-4 છે. તમે મિત્રો આ ગુફા વિશે જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો આપણે આ જો આ કિલ્લો છે ઉપર ને આ વાવ છે આ પેલા જમાનાનું છે બધું અહીંયા મસ્તીનું જો અહીંથી કેવું જંગલ છે ગીર જેવું લાગે હો ગાંડી ગીર જેવું આપણા ગીરમાં તો આવે જ નહીં ભાઈ જીજે સૌદી સીધે સૌદો જીજે સૌદ વાળા જોતા હોય કોમેન્ટ કરી દેજો અમારા વિડીયોમાં શું છે અહીંયા લાદી હલે અમે આ બીજા મંદિરે આવી ગયા છીએ ક્યાં આવ્યા દઈએ આપણે કાકાઈમાના મંદિરે આવી ગયા છીએ. જોરથી બોલ થોડુંક કાકાઈમાના મંદિરે આવી ગયા છીએ. સાઉન્ડમાંના દર્શન કરીને અમે જઈએ છીએ દર્શન કરવા અમે આવી ગયા છીએ લોકેશન ઉપર ફોટા પાડવા આ કરણીયો ફોટા પાડે આમ ધરાતો નથી કેટલા ફોટા પાડે આ સમજો ફૂદડી જો એ જો ઉડી ગઈ જો ક્યાં આ જો આવું છે બધું કેવી મજા આવતી અહીંયા બહુ જ મજા ફોટા ના પાડવા તારે પાડવાના જ છે. આ તો આલ્લી લાડવે ટીંગાવાનું છે. અરે વર વાંગડું ઉપર કિલ્લામાં આવી ગયા છે અને આ જો ફોટા પાડીએ છીએ અમે અહીંયા મસ્તીના ફોટા પાડ્યા દેવ કેવા ફોટા પાડ્યા મસ્ત આવ્યા બહુ ને મસ્ત ફોટા આવ્યા હો. બહુ મસ્ત ફોટા આવ્યા ને કરણીયો બધા ફોટા પાડે છે અહીંથી જો અહીંથી વાવ છે આમ ઊંચી અહીંથી કેવું મસ્ત દેખાય બધું અમે અહીં ફોટા ફોટા પાડીએ હજી આગળ મજા આવે ને હા બહુ મજા આવે રખડવાની. લે ઉપર ચડી જાઓ કિલ્લા ઉપર જો આ બધું અહીં ફોટા પાડે છે નીચે અહીંયા તો પહેલી વખત ચડ્યો છે આ બધું જૂનવાડી કિલ્લાનું છે જો અમે હજી જવાનું છે અહીંથી કેવું દેખાય બધું જો નજારો કેવો એક નંબર દેખાય આ બધું જૂનવાડી છે અહીંનું આ પાનેરાની જગ્યા છે તમે આ પાનેરાની જગ્યામાં જે જાણતા હોય તો કોમેન્ટ કરી નાખજો ઉપર જો આવો કંઈક નજારો છે અહીં માનું ચિત્ર છે ને આપણે ફોટા પાડવાના છે અહીંથી તો કેવું લાગે ઉપરથી અહીંથી અમે આમ ગયા અહીંથી આ બધું દેવ થાકી ગઈ તડકો લાગ્યો થાકી ગઈ. તડકો બહુ લાગ્યો છે. ફોટા નથી પાડવા પાડવા છે ને પણ થાકી ગઈ છું. હે? ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો ખાવું આપણે છે હવે હોટલમાં. જાય ખાવ મિત્રો અમે દર્શન કરીને ફોટા પાડીને હવે નીચે ઉતરી છે લઈ લીધી ખાટી એમ લીધો જો મજા આવે ખાટી એમ લઈ ખાઈ ભેળ ખાધી વિડીયો ન ઉતાર્યો આ કરણિયા શું ખાશો આમ તો નાના છોકરાની જેમ ખાટી આંબલી ખાય નાનો છો હવે જોઈ લે આંબલી હો બહુ મજા આવે ખાવાની તમે નાનપણમાં ખાધી હોય ને તો મારા વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો બાકા જીકીમાં આમ જો દાંડલો હતો ને સગળી ગયો પાછું લઈ લીધું કેરી જો હાલો ખાઈ હોય તો. હું દયું ખાવી તો હાલો. ખાવી તો હાલો જો મસ્તીની કેરી છે બહુ મજા આવે ખાવાની
હવે થોડાક દાદરા બાકી છે ઉતરવાના. અમે હળવળ ઉતર્યા જઈએ છીએ. તડકો લાગે છે તો આમ મિત્રો અમે ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. હો ફૂલ માકાજી કેવા ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. ટ્રાફિક છે માકાજી કેવા. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગવામાં છે 9. કરણભાઈ આવીને ગોળી પાકી ગઈ છે. અમે આવીને જમવાનું ખાવાનું બધું ખાઈ પીને બધું યાર કરી નાખી બ્લોકનો. કેમ છે દેવી, મજા આવી ને આજે? માથું દુખે દેવી એમ કહે છે માથું દુખે છે. આપણા પીસીમાં ઇન્સ્ટાગ્રામ ચાલુ છે. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત હતું અને આ નવા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત કરવાનું છે. તો આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ શેર કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.